મુન્દ્રા તાલુકાના વાંડ ગામના આગેવાનોએ વિવિધ પ્રશ્નો અંગે મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆતમાં જણાવ્યું હતું કે મુન્દ્રા તાલુકાના ટુંડા ગામ નજીક આવેલ કુતરી બંદર ગ્રામજનોની જાણ મુજબ સરકાર દ્વારા મત્સ્ય ઉતરાણ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું નથી. તેમ છતાં હાલમાં અંજાર તાલુકાના તુણા, વંડી, સંગળ વગેરે ગામના લોકોએ બિનઅધિકૃત રીતે દબાણો કર્યા છે. આ બંદર સામે આવેલું શેખ રણ પીર દાદાનું ધાર્મિક સ્થળ આસ્થાનું પ્રતીક છે અને અહીં માછીમારોની પ્રવૃત્તિ અને મચ્છી સુકવણીના લીધે અહીં અત્યંત દુર્ગંધ પ્રસરી છે અને રહેવાતું નથી. આ માછીમારો શેખ રણ દાદા પર જવાનો રસ્તો અને અદાણી તથા ટાટા કંપનીની બાઉન્ડ્રી પાસેના રસ્તાથી માછીમારોનું પરિવહન કરી ગામની બાજુમાંથી નીકળે છે. આ માછીમારોના મૂળ ગામોમાં મત્સ્ય ઉતરાણ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, છતાં બધી સવલત હોવા છતાં અહીં આવે તે સ્વીકાર્ય નથી. બહાર ગામના માછીમારો અને બોટોની સંખ્યા વધતી જાય છે અને ચિંતાનો વિષય છે કે ઘણીવાર આ બોટો બિનવારસુ રીતે દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી હોય છે, જેનો ઉપયોગ ચોરી, દાણચોરી, નશીલા પદાર્થની હેરફેર વગેરે જેવી ગુનાહિત અને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે થઈ શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ વિસ્તારમાં માછીમારની આડમાં અસામાજિક તત્વો ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય અને અરાજકતા ફેલાવતા હોય એવું જાણવા મળ્યું છે. તાજેતરમાં અહીંના માછીમારો દ્વારા ટોકન લીધા વિના દરિયામાં જતી બોટો પકડાઈ હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, જે ગંભીર બાબત છે. મુન્દ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને ભોપાવાંડ ગામના વતની સોમાભાઈ રબારીએ પત્રમાં જણાવ્યું હતું કે 4 માસ અગાઉ આ બાબત અંગે કચ્છ કલેક્ટરને પણ જાણ કરેલ છે, ત્યારે આ અંગે યોગ્ય નિવેડો લાવવા માંગ કરાઈ હતી.